વડોદરા શહેર એસઓજી પોલીસે પાલિકાના વાહનોમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યા બાદ પાલિકા તંત્ર જાગતું થયું છે। વડોદરા શહેર એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આધારે હરણી રોડ પર કટારિયા ટ્રાન્સપોર્ટની જગ્યામાં વીએમસીના જેટિંગ મશીન ગાડીમાંથી ડીઝલ ચોરી કરતા ડ્રાઈવરને રંગે હાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ સ્થળેથી આ ડીઝલની ખરીદી કરનાર વ્યક્તિ પણ એસઓજીના હાથે ઝડપાયો હતો, જ્યાં નવા કાયદાઓની જોગવાઈ મુજબ સ્થળ પર જ પંચનામું કરી એફએસએલની મદદથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। હવે એસઓજી પોલીસે વીએમસી તંત્રના કાન આમળ્યા બાદ વડોદરા મહાનગરપાલિકા તંત્ર જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે, જેમાં ડીઝલ ચોરીમાં સંડોવાયેલ ડ્રાઈવરની હકાલપટ્ટી કરવામાં આવી છે। તેમજ આ મામલાને ધ્યાનમાં રાખી ઇજારદાર બાલાજી સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડને રૂપિયા 2 લાખનો દંડ વસૂલ કરવાની પાલિકાએ નોટિસ આપી છે। આ અંગે શું કહ્યું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ, સાંભળો। જે ગઈકાલે એસઓજી દ્વારા જે ડિજિટલ ચોરી કરવામાં આવેલી છે એ અંતર્ગત જે ડ્રાઈવર છે એ આઉટસોર્સથી રાખેલા ડ્રાઈવર છે અને તાત્કાલિક છૂટા કરવા માટે એજન્સીએ જણાવવામાં આવેલું છે। એજન્સી દ્વારા એમને છૂટા કરવામાં આવેલા છે અને આવી ઘટના બીજી વાર ના બને તે માટે ઇજાદારને નોટિસ આપી છે અને ઇજાદારને આ બાબતે એની સામે જે ટેન્ડરની જોગવાઈઓ છે પ્રમાણે દંડની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે। સર, આ કેટલા ટાઈમથી ચાલતું હતું કૌભાંડ? એવું કંઈ જાણકારી મળી કોઈ તપાસની અંદર? એ હવે જે પોલીસ દ્વારા જે એફઆઈઆર નોંધવામાં આવેલી છે એનો અભ્યાસ કરી અને આ બાબતે જો એમાંથી કોઈ માહિતી મળશે તો એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। કેટલા ડ્રાઈવરો હતા? એની જોડે બીજું કોઈ સંડોવાયેલું હોય એવું કંઈ ખરું? કર્મચારીઓ આપણા એ મેં કહ્યું એમ પ્રમાણે એફઆઈઆરનો અભ્યાસ કરીએ ત્યારે એની સાથે કોણ સંકળાયેલા છે એની માહિતી મળી શકે અને પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।